भगवाने सकृत सिद्धांत क्या विश्व के जगतनी ये रचना करी छे तेનું વર્ણન બતાવ્યું કે બધાએ મતથી મહામત શ્રેષ્ઠ કે સર્વોપરી સિદ્ધાંત છે. કોઈ આવું અધિકારી ચૈતન જો પાછો મને આવીને મળે તો માં અને બાળકનો જે પ્રેમ છે એનાથી પણ આ તો સર્વજ્ઞ છે, સનાતન છે, કાયમ સીમિત કે મર્યાદા વાળો પ્રેમ નથી. એવા આનંદની અનુભૂતિ એ ચૈતન્ય થાય ને ફરી આ બગીચાની અંદર કર્મના કિચડમાં કર્મનો પોટલો બાંધીને ભટકવું ન પડે. જે ગાંઠની તૈયાર થયા પછી 4 ક્રિયાઓ બતાવી છે. આહાર, કોઈ પણ ગાંઠ એને ખોરાકની જરૂર પડે. પછી નાનબાટ જો ગાંઠ એવા પ્રકારનો લખ્યું છે ને જેવા જાતા એવો આહાર કે છે. જેને જેવા પ્રકારની જરૂર પડી એવા પ્રકારનો આહાર. કીડી માટે કાન, હાથી માટે મન, પણ શરીર ગાંઠ માટે ખોરાકની જરૂર પડી. બીજી ક્રિયા ખોરાક ખાય એટલે પછી આહાર, પછી નિંદ્રા. જો આ ઊંઘ ન મૂકી હોય તો આ ગાંઠ છે એની ક્રિયા કે છે કે અંદર બધા મૂકેલો જે કઈ અલંકારો મૂકેલા છે, જે કઈ પેલા છે બધા સક્રિય કામ ન કરે એટલે એને આરામ ખાધેલું પછી એટલા માટે નિંદ્રા કે ઊંઘની જરૂર મૂકી. ત્યાર પછી ત્રીજી ક્રિયા ભયની આવે. નાનો મોટો કોઈ પણ ગાંઠ કોઈ ને કોઈ રીતે એને ડર લે, ભય રે, બીક રે. આપણા બધા બીક તો ખરી. અરે કશીને તો છેલ્લે બીક નહીં. કેમ? એનાથી તો કોઈ છૂટું નહીં ને. મરવાની બીક બધાએ નથી. ચાલે એવું નથી, ગયા વગર ચાલે ના. એક દિવસ ગાંઠ છોડીને જવાનું છે, પણ એ ભય કે ડર આપણને રહેશે. અને ચોથી મૈથુન કે ભગવાનજીએ બીબા બનાવ્યા, એ પ્રકૃતિનું આપ્યું અને એમાંથી અનેક ગાંઠો, ગાંઠમાંથી લખ્યું ને જ્યાં જ્યાં આગે પાગ રે પીછે પલ્લાય સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પદવાસી. કે છે મારું સ્વરૂપ હાડકા માંસ ના લોચાથી બનાવેલું નથી. અને આગળ આમાં એ જ બતાવે છે તમને કેમ આનો ડર નહીં લાગતો, તમે આનો ભય કેમ નથી લાગતો. કે છે હાડકા માંસ અને રુદ્રથી મારું આ શરીર કે પિંજરું નથી. કે છે चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचे. महान
सागर भगवान की जय, नरेश सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद जी महाराज की जय, श्री विष्णुदास जी महाराज की जय, श्री शांतिदास जी महाराज की जय, श्री सीतादास जी महाराज की जय, श्री अविचरदास जी महाराज की जय, श्री हरिप्रियादास जी महाराज की जय, कैवल धाम की जय। स्मत् करुणा सागर भगवान की जय, नरवेश सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शीतलदास जी महाराज की जय, अविचरदास जी महाराज की जय। सद्गुरु देव देव मूरत सुरत सुख रूप सालम दिव्यतनु घनश्याम महद सबहि पैलायत प्रसिद्ध प्रौढ़पति महादन सबताहि मेलायत ऐसे ही परम गुरु महाद शांत सद रूपानुपम सकृत अंश सेवित विभूति करण निरूपम षोडश चिन्ह संयुक्त
સંયુક્ત કલા ઘટલ સજીનો કલ ઐશ્વર્ય જીનો મહાબલ મનોરથ પૂરે મનકા કર્મ યુગ જણાવે સપગટ કિયે જ્ઞાન કાઢંકા ભુવન કિયે ટંકાર જ્ઞાન મગ મગર જતય અદભુત અનંત હંસ વિખરે ભૂમિલમ પતિકાય કરણ જુદ ઉપાય ગુરુ શ્રી
રે મારે તમાથી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુ મારા પંચમ વેદની બોલ્યા વાણી રે તેમાંથી અક્ષર લીધો મેં જાણી રે ગુરુના મુખમાં રે ગુરુના વચનમાં સુરતા માણી રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી રે મારે તમાથી અધિક દેવ નહીં દૂજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે કહે ગણપતના શેષ ગંગા દાસ રે મોજને ચરણો કમળ નીચે આસ રે ગુરુ શ્રી રાખો રે ગુરુ શ્રી રાખો નિત્ય શરણની પાસ રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી રે મારે તમાથી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે શ્રીમન્ના સાગર
स्वराज कौणेश कैवल करता की कृष्ण स्वामी महाराज की श्रीमंत करुणा सागर भगवान की नरेंद्र सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की शीतलदास जी महाराज की सरजुदास जी महाराज की विचरदास जी महाराज की प्रियदास जी महाराज की सर्वे संतान की सर्वे देवन की नाम संप्रदाय के कायम पंथ के लाल तिलक के जम सवेद के दुर्गादि सारसापुरी की कैवल धाम के कथा सत्संग प्रारंभ का जय जय सत कैवल साहेब। जय कैवलम सो सत कैवल साहेब। अवधान्य तुम पुरुष परम पर ललित आपो तुम पूर्वे असव्यान व्यापत परमित पूर्ण प्रतापो परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथ तारणहार सकलता सत्कैवल्य परम विशेष अनंत विभूतिवान महाद सजान जान स्वरूप सर्वज्ञ दयालु भगवान करुणा सागर स्वरचित विश्व ब्रह्म विद्वांस महानिधि ग्रंथ विषय कहते अवधान्य तुम पुरुष परम पद रहो सलोजित आपो। उपस्थित में सज्जनों पंचमद्रासीद महान तपोनिधि उमरा में चालियार की परंपरा मुजब हुए संवत 253 મોહલ્લાની કથાનો આજે ત્રીજો દિવસ છે। મોહલ્લાનું નામ રોસ્ટર મોહલ્લો। સજ્જનો આપણી મોહલ્લાની કથાની અંદર ભગવાનને ખૂબ પ્રિય અને છેલ્લો રખાયેલો વિશ્વના વિદ્વાંસ महानिधि ग्रंथની कथा चाले છે। ગઈકાલના સિદ્ધાંતની અંદર નવમા સિદ્ધાંતમાં ભગવાને સકૃત સિદ્ધાંત કે આ વિશ્વ કે જગતની જે રચના કરી છે તેનું વર્ણન બતાવ્યું કે બધાએ મતથી મહામત શ્રેષ્ઠ કે સર્વોપરી સિદ્ધાંત છે અને એનો ન્યાય પોતે એનાથી અલગ રહ્યા। જગત કે વિશ્વ બનાવ્યું, જગતના જીવોને આનંદ મોજ या तो आ विश्वની અંદર એના ભાગ્ય કર્મ પ્રમાણે મોજ માનવા માટે આવે। પણ કહેવાય છે કે જેને આ વિશ્વ કે જગતની રચના કરી છે એવા મહાન દયાળુ પુરુષ કોઈને કોઈ જાતની શિક્ષા કરતું નથી કે છે એના કર્મ પ્રમાણે દરેક જીવો પ્રત્યે ખૂબ લાગણી ખૂબ પ્રેમ છેલ્લે કાલે કથામાં કોઈ આવું અધિકારી ચૈતન
જો પાછો મને આવીને મળે તો માં અને બાળકનો જે પ્રેમ છે એનાથી પણ આ તો સર્વજ્ઞ છે, સનાતન છે, કાયમ સીમિત કે મર્યાદાવાળો પ્રેમ નથી. એવા આનંદની અનુભૂતિ એ ચૈતન્ય થાય ને ફરી આ બગીચાની અંદર કર્મના કિચડમાં કર્મનો પોટલો બાંધીને ભટકવું ન પડે. પણ સનાતન કાયદો છે કે જેવા પ્રકારની કરણી કરો એવા પ્રકારનું શરીર, એવા પ્રકારનો ઘાટ ત્યાં તો આ જીવનથી ફાલગતિ પ્રાપ્ત થાય. એ આખો ન્યાય કર્મના આધારે ગોઠવેલો છે. હવે આજે આ 10મો સિદ્ધાંત છે. 10મા સિદ્ધાંતની અંદર આખો આજે વિશ્વ બ્રહ્મ વિદ્વાંસ મહાનદી ગ્રંથની અંદર જગતની અંતાયા વિશ્વ કે જગતની જે રચના કરી છે એનો આખો ઉલ્લેખ બતાવેલો છે. અને એમાં સંવાદ રૂપે આવે છે કૃપાનિધિ ઉવાચ અને કરુણેશ ઉવાચ. એવી રીતે ગીતાજીની અંદર મહર્ષિ વ્યાસે જે ભગવદ્ ગીતાની રચના કરી એમાં અર્જુન વાચને આ રીતે આવે, એમાં જુદી જુદી આ રીતે આવે. શ્રી કૃષ્ણ વાચ આવે, અર્જુન વાચ આવે, પણ બે લખવાવાળા એક જ છે વ્યાસ. પણ આ રીતે પાત્ર બતાવીને આ રીતની ગ્રંથની રચના કરી છે. એવી જ રીતે આ જગતના માલિકે જે વિશ્વના જે સર્જનહાર છે તેને જ આ રચના કરેલી છે. એનું દ્વૈત સ્વરૂપ અહીંયા કશે આપણી પાસે આવ્યું છે. અહીંયા આપણું આ કથા પૂરી થાય એટલે ભજન ચાલે ને. અમારી બહેનો ગણાવે, પછી ભાઈઓ અમારા સત્સંગ મંડળના ભાઈઓ ગણાવે. પણ પેલા સાધનની અંદર અવાજ ક્યારે આવી? જે કંઈ સંગીતના સાધનો છે એમાંથી જે વગાડનાર હોય તો એમાંથી અવાજ નીકળે. એમ આ વિશ્વ કે જગતની અંદર કૈવલ્યતાએ જગતની રચના કરી અને એમાં ખ્યાલ હતો પહેલેથી કે આમાં એવા જીવો પેદા થશે કે આ જગતના ખરા કરતાથી અજાના રાખશે. જીવો વૈભવ કે માયામાં ફસાઈ જાય, આમ મિથ્યા જગતની અંદર એવા ભૂલા પડી જશે તો એને પોતાના સ્વરૂપની જેને જીવન આપે છે, જે જગતનો કરતા છે એની યથાર્થ ઓળખ માટે પોતે શરીર પિંજરું તૈયાર કર્યું. પણ એ જ ગાત છે આપણા જો તત્વો નથી. જગત કૈવલ્ય આજે સૃષ્ટિ રચી એમાં જગતની અંદર 84 તત્વોથી આખો આ જગતનો વિસ્તાર કર્યો. 84 લાખ પ્રકારના શરીરો કે ઘાટોની રચના કરી. જેવા પ્રકારનો ઘાટ એવા પ્રકારની એના તત્વની અંદર ગોઠવણ કરી અને આ તત્વોના બંધારણને લઈ પછી દેવનો ઘાટ હોય, માનવનો ઘાટ હોય, ત્યાં તો 4 ખાનમાંથી ગમે તે ઘાટ હોય, પણ એમાં વિસર્જન પણ આવે. એમાં જે કંઈ અહીંયાની બધી જે ઘાટની તૈયાર થયા પછી 4 ક્રિયાઓ બતાવી છે. આહાર, કોઈ પણ ઘાટ એને ખોરાકની જરૂર પડે. પછી નાનબાટ જો ઘાટ એવા પ્રકારનો લખ્યું છે ને, જેવા જ્યાં ત્યાં તેવો આહાર કે છે. જેને જેવા પ્રકારની જરૂર પડી એવા પ્રકારનો આહાર. કીડી માટે કાન, હાથી માટે મન, પણ શરીર ઘાટ માટે ખોરાકની જરૂર પડી. બીજી ક્રિયા
ખોરાક ખાય એટલે પછી આહાર, પછી નિંદ્રા. જો આ ઊંઘ ન મૂકી હોય તો આ ઘાટ છે એની ક્રિયા કે જગ્યાએ અંદર બધા મૂકેલો જે કંઈ અલંકારો મૂકેલા છે, જે કંઈ ગોતવેલા છે, બધા સક્રિય કામ ન કરે એટલે એને આરામ ખાધેલું પછી એટલા માટે નિંદ્રા કે ઊંઘની જરૂર મૂકી. ત્યાર પછી ત્રીજી ક્રિયા ભયની આવે. નાનો મોટો કોઈ પણ ઘાટ કોઈ ને કોઈ રીતે એને ડરે લે, ભય રહે, બીક રહે. આપણા બધા બીક તો ખરી. અરે કશીને તો છેલ્લે બીક નહીં. કેમ? એનાથી તો કોઈ છૂટું નહીં ને. મરવાની બીક બધાએ નથી. ચાલે એવું નથી, ગયા વગર ચાલે ના. એક દિવસ ગાચ છોડીને જવાનું છે, પણ એ ભય કે ડર આપણને રહેશે. અને ચોથી મૈથુન કે ભગવાનજીએ બીબા બનાવ્યા, એ પ્રકૃતિનું આપ્યું અને એમાંથી અનેક ઘાટમાંથી ઘાટમાંથી લખ્યું ને, જ્યાં જ્યાં આગે પાગરે પીછે પલ્લાય, માસ તો યુગના યુગ વહી જાય. આ એના ધાર્યા ક્રિયાઓ જેવી રીતે વનસ્પતિ પર લીમડા પર પાનો આવે, પાકો થાય એટલે ખરી જાય, પછી નવી નવી કૃપાનો તૈયાર થાય, નવો પાનો થાય. એવા દરેક ઘાટોની અંદર શરીર જન્મ પ્રાપે, વૃદ્ધિ પામે, મોટું થાય, યુવાન થાય, જીર્ણ થાય અને પાછું પાડી મૂકીને પિંજરું બીજો ઘાટ ધારણ કરી. આવી 4 ક્રિયાઓ મૂકી છે. અહીંયા કૃપાનિધિ એટલે કુબેર સ્વામી. આમ તો મેં કહ્યું ને, જે પિંજરું આપણે ઉપદેશ આપવામાંથી સ્વયં આવ્યા છે, પણ સમાજ સાથે સમજાવે છે. કે છે કૃપાનિધિ કરુણેશને કહે છે કે પ્રભુ તમે આ વિશ્વ બનાવ્યું, આ જગતની રચના કરી, જ્યારે એનો અવધિ કે અંત આવે ત્યારે તમને અસવ્યાનો થાય. સોચ કે ભય કે ડર લખ્યું. અહો ધન્ય પુરુષ પરમ પત રવો સદોદિતા આપું. કે જે તુમકો અસવ્યા ન વ્યાપત પરમિત કુલ પ્રતાપુ. કે જ્યારે આ જગતનો સંકટનો વેગ પૂરો થાય, પ્રલય થાય, તો તમે ભય કે ડર કે બીક આવું કેમ લાગતું નથી? અહીંયા એ સમજાવે છે. ત્યારે જોઈએ જે કૈવલ્ય જે ઘાટોની કે જગતની રચના કરી છે એ તત્વોનો રચેલો છે. અને આપણા જેવા અબુદ્ધ જીવોને અજ્ઞાનમાંથી, જડતામાંથી દૂર કરવા માટે જે કોલો કે જે પિંજરું તૈયાર કર્યું એ જે બાકીના જોઈએ ને, જે તત્વોથી બનાવેલા બધા ઘાટો, હાલ, માસ, લોહ, રુદ્રા એમાંથી બનાવેલા છે. પણ એમનું જે પિંજરું અલગ પ્રકારનું છે કે તે લખ્યું રોજ ગોલપદમાં અવિનાશી પદમાં બોલ્યા છે ને, હાર માસ રંગ રોહ રુદ્ર એસી ન દે હમાસી સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ્ય પદવાસી. કે છે મારું સ્વરૂપ હાડકા માંસ ના લોચાથી બનાવેલું નથી. અને આગળ આમાં એ જ બતાવે છે તમને કેમ આનો ડર નહીં લાગતો, તમે આનો ભય કેમ નથી લાગતો? તો કે છે હાડકા માંસ અને લોહ રુદ્રથી મારું આ શરીર કે પિંજરું નથી. કે છે સોહંગ સાહેબ નામ હમેરા. કે છે મારું સોહંગ સ્વરૂપ છે, હું સ્વયં પ્રદેશને વાળો છું. કે છે તમારા જેવું હાડ માસ કે એવું ચિંત નહીં, એટલે મને કોઈ ભય સોચ કે જ્યારે આ જગતનો વિનાશ થઈ જાય ત્યારે મને કોઈ જાતની આમાંથી મારામાં જે છું એ જ સ્થિતિમાં હું રહું છું. કે છે પણ કે છે જ્ઞાન આપવા માટે જ્યારે કૈવલ્ય મને હુકમ કર્યો ત્યારે હું એના સાનિધ્યમાંથી
આ પિંજરું તૈયાર કરીને રોજ આપવા માટે આવ્યો કે છે, પણ મારો લક્ષ્ય એનો એ જ રહે. ક્યારે એને લખ્યું અમને, લક્ષ્ય ન ભૂલો પ્રગટુ રહેશા, પ્રગટુ જ્યાં તૈસે ક્યાં તૈસા. હું જ્યાં જાઉં ત્યાં મારું આ દિવ્ય અલૌકિક સ્વરૂપ છે. અગાધબોધ મા બાપે લખ્યું કે જે મેં આ સ્વરૂપ ધારણ કર્યું એમાં બ્રહ્મા વિષ્ણુ આદ્ય શક્તિ મહાવેશા, ત્યાં તો જે અવતારી પુરુષાલય એમાંથી કોઈ નાશે, બધાના તત્વોથી બનાવેલા છે. અને તત્વોથી બનાવેલા છે એટલે એમને જન્મવું પડે, મરવું પડે, કર્મનું બંધન લાગી, આ બધું એમની ક્રિયા પૂરી થાય એટલે જે શરીર હોય એ છોડી દેવું પડે. પણ મારી ઈચ્છા મુજબ જો કદાચ કોઈ કહેતા હોય તો આવું દિવ્ય સ્વરૂપ ધારણ કરું અને કાર્ય પૂરું થઈ જાય એટલે નિરાશંકલ કરીને પાછો બીજી જગ્યાએ જતો રહો. લખ્યું અમે લક્ષ્ય ન ભૂલું પ્રગટુ વેશા, કે છે સ્વરૂપ બદલી નાખો. એવું નહીં કે જ્યાં જરૂર પડે એવું, જ્યાં જેવી જગ્યા હોય, જે રીતે મારે પ્રગટ થવું હોય એ રીતે સ્વરૂપ ધારણ કરું. અને એના માટે આજે કૈવલ્યધામમાંથી આવ્યા પછી પૃથ્વી પરના 7 દ્વીપોની અંદર માનવોને આપણા જેવા બુદ્ધો સાથે સત્સંગ માટે અવ્યક્ત વિભૂતિનો ચોલો સર કર્યો. અને એના માટે જ્યાં થયા અમુક જેવા પ્રગટ થયા કહેવાય છે કે આપણું અત્યારે આ જંબુદ્વીપ છે. એના પહેલાં પાટકી દ્વીપની અંદર કહેવાય છે કે પાટકી દ્વીપમાં કુંવર સ્વામી લીલા સંકલન કરીને એ દ્વીપને ચેતાવીને જંબુદ્વીપમાં પ્રવેશ કરવાના હતા. પણ કહેવાય છે કે પાટકી દ્વીપની અંદર કોઈ બ્રાહ્મણ દંપતી તેમણે તપસ્તારે દુનિયાની અંદર ભગવાને આ નર્મદાનો ઘાટ આપ્યો. અને એમાં માનો જો આ જોડીમાં આનંદ કે સુખ ભરેલું છે, ભગવાને મૂકેલું છે. પણ ત્યારે આવે પોતે લખ્યું છે ધને ધન્યાનું એક મતું તો તને લોકમાં આનંદ સતો છે કે છે. પછી સ્વર્ગને કૈલાસને વૈકુંઠને આ બધું સુખ ભરેલું છે. પણ ત્યારે બેની સાથે આત્મીયતાથી અંદરના એકબીજાના પ્રેમથી લાગણીથી એ જો સંબંધ નિભાવે તો જીવન આનંદમય છે. એની જીવનની સુવાસ ખૂબ જ ફેલાય. પણ પછી એમાં કંઈક ઉન્નત આવે, એકબીજાના મન વિમુખ પડે, વિચારો જુદા પડે, મન જુદું પડે, જીવન દુર્જાની થઈ જાય. આ બંને દંપતી બ્રાહ્મણ શરીર છે અને તેમણે તપસ્યા ત્યાં તો એ સાધના કરવાની ભાવના જાગી. એ કોઈ જંગલમાં લક્ષ્ય ભજન કરવા સમાધિ લગાવીને બેઠા છે. પણ કહેવાય છે કે એ જગ્યાએ નજીકમાં દયાળુ સર્વજ્ઞ કુંવર સ્વામી આસનમાં એમને સંત સ્વરૂપ દાન કરીને બેઠેલા હતા. અને આ દ્વીપમાંથી જન્મદ્વીપમાં પ્રગટ થવાનું હતું. એવી રીતે અંતરથી ખૂબ પ્રેમ હતું, શુદ્ધ ભાવ હશે. કદાચ શીખ સહસ્ત્ર જન્મી હોય. અને આમાંય બ્રાહ્મણ ભક્ત નીચે, કારણ કે બ્રાહ્મણોમાં બહુ ભક્તોના લીધે કેમ ત્યારે અમે કાલે કહ્યું હતું ત્યાં વ્યવહાર ચલાવવા માટે ઋષિઓએ વર્ણ વ્યવસ્થા બનાવી. વર્ણ વ્યવસ્થાની અંદર જે બ્રાહ્મણની અંદર એટલું આમ પણ કે વર્ણના ગુરુ, આ બધી 4 વર્ણના અમે ગુરુ કહેવાય. એટલે અહંકૃતિ અભિમાન વધારે પેલું દરેક તો જે ભગવાને આ જાતમાં તત્વમાં એવું કહેલું છે કે જ્યારે
સમય આવે એટલે એ જોવા મળે. કદાચ ભગવાનની ખૂબ દયા હોય, ખૂબ કૃપા હોય તો જ આ ગુણોથી, ત્યાં તત્વોથી, ત્યાં તો દુર્ગુણોથી જીતી શકાય. નકર માણસને સંપત્તિ મળે, સત્તા મળે, સમાજમાં માન મળે, જીરવી ન શકે. શું આવે? અહંકૃતિ આવે, અભિમાન આવે. અને અભિમાન નીચું પાડે. જોઈએ આખું ઉપર ગયેલો માણસ નીચો પડે. કેમ? કદાચ બીજા બધાથી જોઈએ ને સમાજમાં ઘણા બધા ઉદાહરણો જોઈએ છીએ. માણસ કોઈ કામી હોય, ચોરી હોય, ઘણા ચોરો બધા જાગ્રત થઈ જાય. અરે બીજી વાત ક્યાં થઈ કે જેને રામાયણનો ગ્રંથ લખ્યો મહર્ષિ વાલ્મીકી, તેમનું આગળનું જીવન જોતો વાંચો લૂંટાતો હતો, પણ લૂંટે, લોકોને મારી નાખે, આવી હત્યાઓ કરી. પણ સંત નારદનો ભેટો થયો, તરત જ જીવન પરિવર્તન થઈ ગયું. બાજામાંથી વાલ્મીકી ઋષિ બન્યો. અને એ કવિએ કહેવાય છે કે રામાયણની આખી ઘટનાની રચના ક્યાંથી થઈ તેમાં લખ્યું. પેલો શ્લોક બનાવ્યો માનસાય એકદમ પ્યાદ શ્લોકની અંદર લખ્યું એ છે કોઈ પક્ષી એની કિલાકત તેના ક્રિયામાં સૂલ હતા અને ત્યાં પેલા કોઈ પાદરીએ એ પક્ષીને મારી નાખ્યું. ત્યારે ભગવાને આ માનવમાં એટલી જ નહીં, પક્ષીઓમાં પણ એવો પ્રેમ, એવી યુગલ જોડી રાખી છે. તમે આજે સારસ પક્ષી જેની વાત કરું કે જેને વાલ્મીકીએ તેનું રુદન, તેનું કલ્પાંત જોઈ અને કરુણ ભાવમાં મહાકાવ્ય રામાયણ, જે રામાયણની રચના કરી. આજે સારસ પક્ષી મોટું આવે, લગભગ 2 ફૂટનું હોય અને એને આટલી લાંબી ચાંચ હોય, લાલ ચાંચ હોય. નર અને માદા બે જોડે રે. હવે કદાચ કોઈ કારણ વસાય બેમાંથી જો એક મરી જાય તો બીજું જીવે ના. એના પશ્ચાતાપે રુદન કરી અને પોતાનો પ્રાણ છોડી દે. આ બે પક્ષી કિલોલ કરતા હતા. કોઈ પાદરીએ એકને બાણ માર્યું અને બીજું એના વિયોગમાં, એના હૃદયમાં પોતાનો પ્રાણ છોડી દીધો. અને આ કરુણ દ્રશ્ય પરથી રામાયણ મહાકાવ્યની રચના છે. જેમ આખું જોન છેલ્લે તો કરુણતા આવે ને. મર્યાદા પુરુષોત્તમ આમ તો ગ્રંથોમાં આપણા જે કંઈ આગળના જે કંઈ મહાકવિઓએ જે કંઈ રચના કરી છે એમાં જીવનમાં ઉતારવાની ઘણી ભાવનાઓ છે, ઘણી પ્રેરક કથાઓ હોય છે. છેલ્લે રામ અને સીતાનો જે વિયોગ છે, સીતા ધરતીમાંથી પેદા થાય છે ને જનકની પુત્રી હતી. અને છેલ્લે જ્યારે રામ પ્રમાણ માગે છે કે આ રીતે છેલ્લે વાલ્મીકી ઋષિ આશ્રમમાં ઉછેરે છે, એ બાળકોને તૈયાર કરીને પછી સીધા એની ચાલુ પરીક્ષા માગે છે. અને ધરતીમાંથી પાછવી અને આવે ધરતી અને ગોદમાં સમાઈ લે છે. એટલે આવો આખો જે કારુણ જે ગ્રંથ હતો એની રચના મહર્ષિ વાલ્મીકી, એમનું જીવન આગળનું પૂર્વ લૂંટારાનું હતું. હવે આ બાજુ કારણ કે જીવદશાના હોય કે કારણે હીરાની પરીક્ષા કોણ કરે? હીરાનો જે ધંધો કરતો હોય એને હીરાની પરીક્ષાની ખબર હોય. આપણા જેવાને હીરો મળે તો શું થાય? અરે કોઈ પ્રજાપતિ કુંભાર હવે પેલા માટીના વાસણો બનાવે એટલે માટી લેવા માટે ગધેડો રાખે. ભણેલો ને ભણેલો જતો એટલે હમણાં ચકચક્યું મળ્યું એટલે એને શું કર્યું? ત્યારે એને વાંધું શું હોય? માટી લાવે, એના પર એનું જીવન ચાલે. એટલે ગધેડો જે પાલે એ પ્રાણી ખૂબ વાલું હતું એટલે જે તાજો ગધેડો રાખે એના જાણકાર એના કહે છે આ ગધેડાને ગળામાં શું બાજુ ચકચક્યું છે કે છે લાલ કર્યાના 10,000 રૂપિયા આપું. પેલા તો પૈસામાં જ આપે ને, ત્યાં ત્યાંની કિંમત નહીં, આ તો લાખો રૂપિયાનો છે.
પણ પરીક્ષા કરતા આવડતું નહીં એટલે એને પેલાને આપી દીધો. એ જ રીતે દયાળુ સર્વૈજ્ઞ શાસામાં પ્રગટ થયા પણ થઈ ગયા. એટલે માણસને જ્યાં સુધી એની પરીક્ષા ન હોય એની એ ન હોય એટલે કયું દીવાનું છે અંધારું. બાકી છેલ્લે ગ્રંથમાં લખી ગયા મારે તો આ શાસા બધા જીવોને કૈવલ્યમાં પહોંચાડ્યો હતો પણ કેવા છે એક ઘર ડાકર ના પડી ગયા એમ આ લોકો મને પણ ભગવામાં ફરી નથી મૂક્યો. છેવટે એવા જ કે આ શાસામાં બ્રાહ્મણ કુળની અંદર અક્ષરતા થઈ ગયો. આવી એટલા મહાન વિદુષી કે એમ પ્રતાપજન એમની જે રચના છે ગ્રંથ વાંચીએ તો કેટલું અલૌકિક 3 માસ સુધી અંદર ત્યાગ કર્યો અને પ્રભુને પ્રસન્ન કર્યા અને માગ્યું એટલે પ્રભુ જો મને આપવાની ઈચ્છા તમે જો કદાચ કરતા હોય તો મારા મુખે અલૌકિક એવો ઉચ્ચાર એવા શબ્દો એવી વાણી નીકળે કે આ જગતના જીવો કરતા પછી અજાના છે એમને એમના ગ્રંથ વાંચે તમે કાન ચાલ્યું જો અંતરથી અહંકૃતિ નહીં અંદરના બાજુ તો એને શીખવાડવું પડે કે આ જગતનો કોઈ નિયંતા કે માને કણ આપદે લખી સાધુ પુરુષ બ્રાહ્મણ સાધુ આ જરાય સત દેખે પણ રોષ ન જાય. સાચું જોવે પણ અંદરનો જે ઈચ્છા છે એ અંતરથી મતે ને કેમ કે અંદર ખસી ગયેલું વર્ણનામ અમે ગુરુ અરે એ તો સારું થયું કે આવા સંતો આપણી પાસે આવ્યા. નહીતર પહેલાં એટલું ધર્મ માર્ગની અંદર એટલી કટ્ટરતા મૂકેલી જાતિવાદ પણ કહેવાય છે કે આજથી 500 વર્ષ પહેલાં સદગુરુ કબીર સાહેબ થયા અને એમને આ અંદર જે આપણામાં જ્ઞાનતા જડતા જે ગત કરેલી છે કર્મના કિચડની અંદર જે એમાં જટાના જીવને જ્ઞાન માર્ગ તરફ લઈ ગયા. ને તે વખતે કહ્યું કે જે આ જ્ઞાન છે એમાં જે વેદ આવે વેદ બ્રાહ્મણ સિવાય કોઈ અને આજે પણ જુઓ ને વેદની અંદર 2 ભાગ આવે. એક કર્મકાંડનો ભાગ અને જ્ઞાન માર્ગ. જે જ્ઞાન માર્ગ આવે એને ઉપનિષદ કહેવામાં આવે અને એમાં જે એ વેદોની જે ઋચાઓ છે એમાં જે કંઈ પરમેશ્વર જે પ્રસ્તુતિ છે કે આની જે વાતો બતાવે છે મંત્રો એને જ્ઞાનકાંડ કહેવામાં આવે. અને જે વિધિ આવે તમે સત્સંગ કરાવો વાસ્તુ કરાવો આ બધું જે કર્મકાંડ આવે એમાં કર્મકાંડનો ભાગ આવે. હવે તમે કોઈ સત્સંગ કે કરાવો અને અહીંયા આપણે કહેવાય છે ને કાલે આજે 200 વર્ષ પૂરા થયા ત્યારે જે વિષ્ણુ યજ્ઞ એમાં તમને પૂજામાંથી બધો જોડો તૈયાર કરાવે પણ એ પૌરાણિક મંત્રોથી કરાવે. વૈદિક મંત્રોથી પૂજા કરવા બ્રાહ્મણ દંપતિ બિહારે આટલો વેદો હતો કે વેદ રાખી. અને એ વખતે એટલી કચ્છરતા કે જો વેદ કોઈ શુદ્ર હોભરે તો એના કોનમાં ગરમ શીશુ લેનું. પણ ધીરે ધીરે જ્ઞાનતર પડ્યા સંતો થયા અને સંતોએ આ કિચડમાંથી કાદોમાંથી જાગૃત થયા. સર્વજ્ઞ ભગવાન ઉનાસાગે વર્ણ વ્યવસ્થા કારણ કે અધોગતિનું મૂળ આખું અમારે સત્યને લખ્યું કે માણસ જ્યારે વર્ણ વ્યવસ્થામાં તો એટલે નીચો ગયો ધર્મમાં. આજે હિન્દુ ધર્મ તમે જુઓ ને કેટલા બધા ફાળો ફૂલો છે પણ જો આગળ નથી કારણ કે એમાં વિના બધા પહોંચાને ઉચ્ચ નીતિની આવી માન્યતાઓ કે આ વસ્તુના અરે આજે કદાચ કેટલાય વર્ષો પછી વળી પાછા આપણને પ્રાપ્ત થયું આ રામ મંદિર. અત્યારે એ વખતે જે મોટા મોટા હિન્દુ મંદિરો જ્યારે મુગલ શાસનો વખતે એને તોડી નાખીને એના પર મસ્જિદો બાંધવામાં આવી. હવે જાગૃતિ કરી વખતના બ્રાહ્મણો એ કહે કે ભાઈ આ જવાનોના હાથમાં ભરાઈ ગયું એટલે મંદિરમાં જવાય નહીં. આમ આવે ધીરે ધીરે આવે સંતોની કૃપાથી ભગવાન સુધી એ બધો રસ્તો ખુલ્લો થયો. એટલે પેલા જે
અશરતભાઈ એમની સાથે 4 ભાઈઓ હતી. એ પ્રભુની પ્રાર્થના કરે, બંદગી કરે. સ્વામી દર્શન પેલા બ્રાહ્મણોને ગમે નહીં. કેમ? અમારી નાત નીચી પડી જાય, અમારું સમાજમાં માન ઘટી જાય, બ્રાહ્મણ કુળનું અસ્તિત્વ નીચું પડી જાય. પેલા લોકો ના કહે આ તો સત્ય સ્વરૂપથી અમને અંદર અંતરથી જાગૃત થતા અધિકારી પુરુષો હતા. એટલે અમને નિયમ તોડ્યો નહીં. બ્રાહ્મણે શું કર્યું? ચારેવને સ્વામીના દર્શનની ટેક તોડાવવા માટે રૂમમાં આપણને તારું માર્યું. અને પાછા કારણ કે જુઓ ને તમે પહેલેથી કારણ કે આખો બધો અડો જે રાખેલો એમનો હોય એટલે ખરી તાગડાજીમાં થયેલા અને ચાલોને પૂરીને જ્યારે બ્રાહ્મણો લાકડો લઈને ઉભા રાખ્યા, તારું મારી દીધું એટલે કોઈ દર્શન કરવા ના જાય અને નિયમ તૂટી જાય એટલે ભક્તિ છોડી દેશે. પણ અંતરથી જાગૃત થયેલા પુરુષો હતા તેને બાજુ નિયમ ના છોડે. કહેવાય છે કે આ બાજુ અંતરિક્ષમાં જ્યાં ત્યારે જ્યારે પ્રભુ કુબેર સ્વામી જ્યારે સહસ્ત્રામાં વિદ્યમાન હતા ત્યારે મંદિર નહોતું. મંદિર તો તેમના ગયા પછી પૂજ્યપાદ જ્ઞાનદાસ બાપજીએ બનાવ્યું. પણ લીમડા નીચે કથા કરી અને આ જે સર્વજ્ઞ પુરુષ કથા કરી એટલે તારે બાજુ અનેક શ્રદ્ધા હતી કુબેર સ્વામી પ્રત્યે. દર્શન ટેક લીધી હતી. આ બાજુ ખુલ્લા હતા પણ અંતરિક્ષમાં પ્રભુએ જાણી કે તરત ચારેવને એમની સભામાં ત્યાં પેલા અંતરિક્ષ દર્શનમાં ત્યાં આવી ગયા. આ બાજુ ગામનો કોઈ પટેલ મંદિરમાં કે દર્શન કરાવ્યો છે અને જોયું કારણ કે વખત તો એ લોકોને રસ કીધો હતો એટલે કુબેર સ્વામીજી આ કથા કરી. એમાં ચારે ભાઈઓ એને જોઈ કે બેઠેલા છે, રોજ નિયમિત આવે જોવે આ રીતે. આગળ એક ખેતરમાં જતો હશે એટલે ગામની ભાગો આગળ આ રૂમ આગળ પેલા ભૂદેવો તારું મારે લાખેલો લઈને ઊભા હતા. કે છે કેમ ઊભા છો ભાઈ? અરે કહે છે આ અમારા ગામની આ બહેનો અમારા નાતનું બ્રાહ્મણનું કુલ લાગ્યો છે, કુબેર સ્વામીના દર્શન કરવા જાય છે, આ રીતે ટેક લાગ્યો છે એટલે અમને રૂમમાં પૂરી છે. અરે કહે છે દાદા આવે તો કુબેર સ્વામીના સત્સંગમાં દર્શન કે ત્યાં બેઠેલા છે. પહેલાં સારું ખોલ્યું તમે પછી પાગડા ઉતાર્યા એ કર્યા. અરે એટલું જ ને એટલે બ્રાહ્મણની અંદર જો કદાચ કોઈ ભક્ત પાસે તો ત્યાર પછી આપણા સંપ્રદાયમાં કદાચ તમને ખ્યાલ હોય તો રજેશ સાગર મહારાજના શિષ્ય બાલકૃષ્ણ ઉપાધ્યાય જે તમને આપણે ભજન પદ બોલીએ છીએ તમને પાષાણનો પરાજય લખ્યો. હવે એ વખતથી મેં કહ્યું ને આજે જ્યારે કર્મકાંડ ને આવા બધા જ્યારે હતા ને ત્યારે પાવર બહુ હતો. પેલા જે એ વખતે શાસન જે છે એ લોકોએ આપણને સત્તા આપેલી. એ સત્તાચાર્ય કે અમને કદાચ એટલી સત્તાઓ આપેલી કે પેલા ગુનો કરતો વગર એના કારણે અને વર્ષ સુધી જેલ કરી શકે એવી. એટલે એ વખતથી બ્રાહ્મણ વાત ખૂબ ચાલે. અરે દીક્ષા લઈએ તો બ્રાહ્મણ સિવાય કોઈને સાધુ આપે ને દીક્ષા આપે નહીં. આવું બધું હવે તે રીતે બધું જતું રહે. હું પણ બનેલું છે જ્યારે સંસ્કૃત પામે તો બધા બ્રાહ્મણના છૂટાઓ જ હોય એટલે તમે રોતરો હોય જ નાશપત્રે. હવે આ બાજુ કોઈ સારી સારી એટલે અમારા ગામમાં ત્યારે રતન કાંચડીના હતા બાલકૃષ્ણ ઉપાધ્યાય. હવે કાયમ પંચમાં આવેલા નરેશ સાગર મહારાજે કંઠું પ્લસ લીધેલો એમને જ્ઞાન પચાવેલું. એમને જોયું કે મારા બ્રાહ્મણ કુલમાં એટલે અભિમાન હતું નહીં. કંઠથી ધારણ કરાવેલી અને બ્રાહ્મણ હતા એટલે જનોએ પણ ધારણ કરેલી. એટલે પોતે કહ્યું કે આ બ્રાહ્મણ થઈને કંઠથી પહેરે છે તારે એ વખતે આ કરવાના દે. પેલા જગતજી કહ્યું કે છે આ કંઠથી કાઢી નાખ્યો કે પણ બેરે એમ કંઠી પછી અરે મારા ગુરુની તો ઉપદેશ કીધો છે સિંહનો બચ્ચો હોય એમ આપજે લખ્યું છે. ભલે જૂત કુંજર માં વિખરાય હાથીનું મોટું ટોળું હોય પણ એક સિંહનો બચ્ચો હોય તો પેલા બધા તોરણ ભગાડે. એવી રીતે આ જ્ઞાનથી જાગૃત હતા. શંકરાચાર્ય એ તો જોડે ને તમારો ખોરાક ક્યાં છે એટલે તરત
એમની સાથે કરી ચર્ચા કરી આ રીતે કર્યું કહેવાય છે. પેલી કંઠી કાઢ નાખો ન્યાય નીકળે કે છે તારે કંઠી ના કાઢ્યો તો જણો ક્યારે બ્રાહ્મણનો દીકરો છું, બ્રાહ્મણીના એમનો જણો પણ નહીં નીકળે. એને કહેવાય છે કે એમને શાસ્ત્ર કર્યું તો પાષાણનો કરાવી. તેમાં આજે ઘણું બધું અમારે કર્યું છે આ કે આવું છે આડંબરને એનું આ રીતે. એટલે આવા જે મહાપુરુષો જે થઈ ગયા આકાશ બધાને ત્યાર પછી છેલ્લે તમને કદાચ ખ્યાલ હોય તો આપણે જણો પાડો એમને 800 ભજનો બનાવ્યા. તુલસીરામનું નામ તો રણછોડલાલ પાઠક અરે તુલને એ પાકોના થયેલા ને આપણે જે 50 વર્ષ સુધી જે આપણે જ્ઞાન પીશું એમને જો આ સાધુમાં લાવવાવાળા હતા રણછોડલાલ પાઠક. પછી સીતાદાસી બેઠો કરાયો અને એવા છેલ્લે અમને પણ ખૂબ અંતરથી જ્યારે પણ ખૂબ ત્રાસ રાખ્યું જિંદગી અમને એ રીતે વિતાવી. એટલે જો કદાચ બ્રાહ્મણમાંથી જો એને જ્ઞાન શકે તો એના તરકામ દે બહુ આગળ નીકળી જાય. એટલે અહીંયા રસુમંતાન હરદેવ દે પ્રભુને દર્શન કરે છે, આશીર્વાદ એ પ્રભુ કે કલ્યાણ માગ્યું એટલે તમારે જો ટિકિટ કે અમને કલ્યાણ એટલે મોક્ષ માગ્યું. અત્યારે હું મારા દ્વીપ ચેતાવીને મારો પ્રવાસ આગળ કરી છું. અમને કરતા જોઈએ કઈ વસ્તુ મેં કહ્યું તારે અધિકાર વગર એટલે તમે નજીકમાં જાઓ. આવે થઈ ગયું પહેલાં તો પરીક્ષા કરવામાં આવે, નિયમો પાડવામાં આવે, બધું પછી આવે ઘરમાં ગાડી નાખી દે. પણ ભગવાને કહ્યું અને આપણે જોઈએ કદાચ અંતિનો પ્રશ્ન કદાચ પાછળ નીકળ્યો છે નહીં તો પહેલાં જ્યાં જોઈએ તો ભગવાને મંત્રનું છે કારણ કે આ મંત્ર સુનાવ્યો જે લક્ષ્ય આપ્યો એ મંત્ર દ્વારા જે પ્રાણનો જે આપણો જે ઓમનો જે મંત્ર છે આ મંત્ર જે એના દ્વારા ઉપદેશ અપાતો હતો. એટલે પેલા બંનેને કહ્યું કે હું જવાનો છું કે તે જંબુદ્વીપમાં મારો પ્રવાસ એટલે તમારે જો કલ્યાણ કરવું હોય તો આગલા દ્વીપમાં મને મળો. અહીંયા જો અરે અહીંયા કોઈ વકીલ પાસે જવાનું તો પછી મુદત સુધી દ્વારા દ્વારા કરે તો અહીં અનુમાન તો આ તો મોક્ષ જોઈએ, કલ્યાણ જોઈએ, પરંપરા છે. એટલે એમને કહ્યું કે હવે ભાવના છે અને ઈચ્છા હોય તારે એટલે પાછું કહ્યું કે મને ત્યાં મળજો. ત્યાં ત્યારે એમને કહ્યું કે હું આ જગ્યાએ તમને મળીશ, ત્યાં તમે ક્યાં જન્મ ધારણ કરજો તો કે છે ક્ષત્રિય કુળમાં. કેમ કે જે અકરાજીવાળું કુળ કે છે એટલા માટે પસંદ કર્યું કે છે આ કુળની અંદર એટલી અકળાઈતા છે કે છે ત્યારે એનો ઇતિહાસ યાદ નથી. જેવી રીતે આપણે ત્યાં પાવાગઢ છે, ચિત્તોડગઢ છે, એમ મધ્યપ્રદેશની અંદર સમરગઢનો કિલ્લો છે. હવે આ કિલ્લાની અંદર ઉપર કોઈ હિન્દુ રાજા અને આ રાજા એનું રાજ વૈભવ ખંડ્યો રાજા છે. એના આધીન ઘણા બધા રાજાઓ છે. પણ આ રાજાનો રાજકુમાર ફરવાન થયેલો છે. અને એ સમયે દિલ્હીમાં ઔરંગઝેબ મુગલ રાજા અને એની કુંવરી તારે જે રાજા હોય હિન્દુ એની રાજકુમાર ને કુંવરી કે અને આ લોકોને ત્યાં જે કંઈ રાજાની કઈ દીકરી હોય એને શાહજાદી કહે. આ શાહજાદી એ પણ તારે પહેલાં ઘોડેશ્વરના આગળ બોલ કેટલી બહેનોએ ખૂબ સમાજમાં ભાગ લીધો છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, આ બધા ઘણા બધા અરે એટલું જ નહીં ધર્મ માર્ગમાં પણ તમે ઉપનિષદોમાં વાત સાંભળ્યો છે ગાર્ગી કે જેને મહામુનિ સુખદેવ ગુરુ તરીકે માનતા હતા એવા તત્વજ્ઞાની કે છે ગાર્ગી તે થઈ ગયા. એટલે ત્યાં પેલી શાહજાદી એ પણ ફરવાન કરેલી છે. પણ ભગવાને આ જે તત્વોથી બનેલા ગાતોમાં એવી રચના કરી છે ને એમાં એવા ગોઠવણ કરેલી છે કે જે આંખોની અંદર જે આ ભાગ મૂકેલો છે એકબીજાની નજર આવી અને બે પેલી રાજકુમારીના મનમાં પેલો રાજકુમાર ખસી ગયો. એટલે મારે આ કુંવર સાથે
નક્કા કરવા છે. જઈને દિલ્હીના બાદશાહને વાત કરી ત્યારે મોટો રાજા હતો દિલ્હીનો, એટલે એને દીકરીના માન, કારણ કે સ્વયંવર પહેલાં તો રહેતા હતા ને, એટલે દીકરીની પસંદ પ્રમાણે એને ગોતવા માટે ત્યાં માણસો મૂક્યા. પણ ત્યાં પેલા રાજના કુંવર સાથે અને જેની આંખ મળી ત્યાં આ ક્ષત્રિય રાજા હતો. પેલા માણસો ગયા, એમને કહ્યું કે આ રીતે તમારા રાજકોટ સાથે મારી શાહજાદી એની આત્મજન લગ્ન કરવા માટે, મક્કા પડવા માટે ઈચ્છા ધરાવે છે. પેલા તે વખત સીધું ના કહ્યું. શું કહ્યું? ક્ષત્રિયોમાં કરતા હતી. અરે અમારા ક્ષત્રિયાન બધી વાંધ છે, વાંધો છે કે તારા થકડાના ઘરની કન્યાગ્રહણ કરું. એટલે એવું સામે એવો જવાબ આપ્યો. એટલે પેલો રાજા ગુસ્સે થયો, પેલાને કહ્યું આવું ખરું એ તો. એટલે રાજા એનાથી મોટો હતો એટલે એના રાજ પર ચડાઈ કરી. ત્યારે પહેલાંના રાજાઓ છે ને, રાજની અંદર બધું કોઈ રાજા ચડીને આવે એટલે બધી સામગ્રી પેલી રાજના દરવાજા બધા બંધ કરી દીધેલા. આ બાજુ પેલા એક મોટો રાજા હતો એટલે ઘેરો ગાળ્યો. અઠવાડિયું 15 દિવસે આપણને નિશાનાથી બહાર કાઢી નહીં. પણ જ્યારે અંદર બધું અનાજ રાશન બધું પૂરું થાય એટલે પેલા લોકોને બહાર તો આવવું પડે ને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે. ત્યારે શું કરે? આ બધા કેસરી વસ્તુ પહેરી અને પછી ફૂલની તલવારો લઈને દરવાજા ખોલી નાખી એટલે યુદ્ધમાં બરાબર. અને આ બાજુ મોટો એવો હોલ હોય તેમાં લાકડો હરગાવે. એટલે કેસરીઓને જબરીઓની પ્રથા ચાલતી રાજાઓ વખતે વખતે. આ ક્ષત્રિયાણીઓ જેનો પતિ યુદ્ધમાં કપાઈ ગયો હોય તરત જ અગ્નિમાં બળીને ખાસ થઈ જાય. હવે આ ક્ષત્રિય રાજા હતો, બધા તલવારો લઈ નીકળ્યા. પણ પેલાનું સૈન્ય મોટું હતું, ખૂબ જ પ્રયત્ન કર્યો. પેલા ઔરંગઝેબે પેલા જે શાહજહાં મોગલ બાદશાહે કહ્યું તેને જીવતો પકડી લાવવાનો. પણ પેલો યુદ્ધમાં આવે ખપાઈ ગયો, માથું કાપાઈ ગયું. માથું કાપી નાખ્યું. માથું લઈને ત્યાં પેલી શાહજાદી સાથે લગ્ન કરવા નક્કા પડવા લાવે. પણ બાપજીએ સપાટીમાં મૂવે શિરને કાઢે પેલા એ પેલું નક્કા પડવા પેલે એટલી અકળાઈતા હતી કે પેલું જે માથું જવું નક્કા શિર ફેરી નાખે, મૂવે શિરને કાઢી મેં લાવી એટલે આવી જગ્યાએ જઈ અને તમે દેહ ધારણ કરો. બે આ બ્રાહ્મણ દંપતી ત્યાં જઈ અને ત્યાં એમણે જન્મદાન કરેલું. એ જ્યારે જંબુદ્વીપમાં એક માને રઘુરામનું નામ હતું. ત્યાર પછી બાપજીએ કોલ આપ્યો હતો અને આ રીતે ત્યાં પ્રગટ થયા. છોલાપુર એમનું પિયર હતું. પણ કહેવાય છે કે મા બાળકને લઈને, લાલને લઈને શેર તલાવ ગઈ. અને એ વખતે જંગલવાળા પ્રદેશમાં માનું બાળક સાવજ લઈ ગયું. કહે છે બાપજીએ તો સાવજ લખ્યું. આમ તો ના જ કહીએ પણ સાવજનો અર્થ છે તાકલા લઈ ગઈને આગળ છે થઈ ગયું હોય આ રીતે. એટલે આ બાજુમાં કલ્પાન કરે, રુદન કરે, બાળકને એના લાલને ખોરે છે. પણ કહ્યું તું કોલ આપ્યો હતો એટલે અહીંયા ભગવાન રાહ જોઈને બેઠા હતા. કેમ? મા જોઈએ મા બાળકની રાહ જોઈ. અહીં તો બાળક પ્રભુ એની રાહ જોવે છે. આ બાજુ વિચાર કરે કરતાને પેલું યાદ આવે છે. અને આ રીતે અમને પછી તે વખતે હું 16 વિભૂતિ 9 વિભૂતિ લઈને આવ્યો છે. એવું આવું સ્વરૂપ છે. એટલે અહીંયા બાબુ કહે છે અહો ધન્ય તુમ પરમ પુરુષ પરમ પદ રહો સર્વોદિત આપું તુમકુ સવ્યાન વ્યાપાર પરમિત ગુણ પ્રતાપું. કહે છે મારું માને કહ્યું કે જે તારા બાળક જેવું સ્વરૂપ ધારણ પ્રતાપ અમને ધારણ કર્યું તો અલૌકિક સ્વરૂપ આવ્યું છું. આ વિનાથી તું ગુપ્ત રાખજે. એટલે અમને ત્યાં લખ્યું પાછા મન તન દેખો ભૂલો મત કોઈ હમ તો ભીર ભંજન સોઈ. કહે છે હું તો ભીર ભંજન પુરુષ છું. મારું આ મનુષ્ય કે ગાત જોઈને તમે ભૂલા ન કરશો. એટલે તું સવ્યાન ને વ્યાપાર એટલે કૃપા નથી. અહીંયા પૂછે છે કે એ કરુણેશ તમને આપણે લઈ ગયા થાય ત્યારે ભય કદી
કેમ લાગતો નથી? ત્યારે કરુણેશ વાત ત્યાં ઉત્તર આપે છે, જે ઉત્તર કરતા નિજ હમકો સુન સામ્રત મમ અંસા કહત કર કરુણે સમ તુજકો ઉપજિત તોય આકાંક્ષા. પહેલા તો સર્વજ્ઞ એવા રીતે છે કે તને ધન્યવાદ છે કે આવી જિજ્ઞાસા જાય. ત્યારે માણસને આવી જાણવાની જિજ્ઞાસા જાગી તો જ એમાંથી ખબર પડે કે આ જો જિજ્ઞાસા ન જાગી તો પછી બધું જતું રહે છે ઉપર આ રીતે. એટલે કે છે તને ધન્યવાદ છે કે છે કે તને આવી જિજ્ઞાસા જાગી. કહતા કલ કરુણેશ મેં તુજકું કહે છે કે અને એમને કહ્યું કે છે તમે એકલા છો, તમને ભય લાગતો પ્રલય થાય તો તમને ભય કે બી કેમ નથી લાગતી? કે છે ઉત્તર સાંભળ કે છે આગળ કે છે કેમ કે માત પિતા બિન કે હમ અજનિત શન ચિંતન કહું કબકે હમે ઉમર અવદન પરિત સુન સમર તબકે. મને એટલા માટે ભય કે સોચ કે આવું કેમ થતું નથી? તો કે છે એ માતા પિતાથી ઉત્પન્ન થયેલું નથી. મારું જે શરીર છે એ માતા ત્યારે આપણે બધા રજગુણથી થયેલા છે. એટલે આપણામાં વિસર્જન પણ આવે, અલ્પજ્ઞતા આવે, જડતા આવે. કેમ કે છે આ તત્વોથી બનાવેલો ગાંઠ છે અને એમનાથી છૂટા પડેલા છીએ. આજે અંશ એમના છીએ પણ રક્ષણ આવતું છે. આપણામાં જાન પણ છે પણ વિસર્જન પણ રહેલું છે. ભૂલી જઈએ થોડા દાડા પછી આગલા જન્મમાં ક્યાં હતા આ બધું આપણામાં છે. એ સર્વજ્ઞ છે, મહાન સજાનદાન સ્વરૂપ છે. એટલે મારો ગાંઠ તાજી આ રજબુંદથી તૈયાર નથી થયેલો કે છે સજનિત નહીં કહું કે મારો ગાંઠ કોઈ બનાવેલો નથી કે છે હમેની ઉંમર અવજ નહીં. અને આજે તત્વોથી ગાંઠો થયેલા છે જે પિંજરામાં જે હાડમાંથી બંધાયેલા જે શરીરો છે એનું આડબર છે, આયુષ્ય છે, અવધિ છે. એટલે મારી ઉંમરની કોઈ અવધિ નથી કે છે શું સમય જેવી રીતે શૂન્ય ખગાકાર રહે છે એમ હું પણ સનાતન છું, સદોદિત છું. જ્યારે જગત હતું ત્યારે છું, જગતનો વેગ પુરુષ જાય ત્યાં પણ આવો રહેલો સનાતન પુરુષ છું ક્યાં છે. જો પિતુયન કે પ્રગટ હવું તો જગપત્ની ન કો ચાહું और मातन से उत्पन्न हूँ तो पुरुष परम हितलाहु. अभी कहते कि जो कदाच तारा जो આજે જગતના પ્રકૃતિના ગાંઠો જેવું મારું શરીર હોત તો કહે છે પિતાથી મારું જો શરીર ઉત્પન્ન થયું હોય, જે ઐશ્વર્ય અવતારો છે, જે ગુણો છે, ત્યાં તો જે કંઈ આગળ સમાજનું જે કંઈ વહીવટ કરવા માટે દીવું કે બધા થયા એ બધા ગાતો તત્વોના બનાવેલા છે. એટલે એની અંદર વિસર્જન પણ આવે, એ આવે અમને જે પત્ની પ્રત્યેનો ભાવ જાગી. કેમ કે પિતાથી ઉત્પન્ન રજગુણથી ઉત્પન્ન થયેલા છે. એટલે મારો જે ગાત છે પિતૃંશ છે પ્રગટ, હું પિતાથી ઉત્પન્ન થયેલો નથી. જો કદાચ પિતાથી ઉત્પન્ન થયેલો હોય તો પત્નીની ઈચ્છા રાખું પણ હું તો સર્વજ્ઞ પુરુષ છું કે છે ઓર માતન સે ઉત્પન્ન હોઉં તો પુરુષ સત્તરમાં હિત લાવું. એટલે મારામાં આવો કોઈ સોચ, આવો કોઈ ભય કે આવું રહેલું નથી. એ ઉપયન સે ઉપજિત નહીં હમા આજ અંત વિનય કો अपरम पार पार नहीं मेरी सबते परम अभिषेको. એટલે બે રીતે કહેતા હું માતાના રજગુણથી યા તો પિતાથી મક્કે એનાથી ઉત્પન્ન થયેલો નથી. એટલે આદ્ય અંત અને મધ્ય ત્રણેયથી બાદ છું. જે કંઈ જે ગાતમાં આવ્યા છે, જે જગતની અંદર પેદા થયેલા ગાતો છે એનો અવધિ આવે, અંત આવે, આદ્ય અંત આ બધું એમાં જોવા મળે. પણ
હું તો સનાતન સર્વજ્ઞ પુરુષ છું, એટલે આદ્ય મધ્ય અને અંત જેવી એનાથી ગતિ મારી અપરંપાર છે, એમાં હું આવી શકું એમ નથી કે જે તત્વોથી રહિત છું. જય માટે હમયું નહીં વ્યાપત અસવ્યાન ડરપ જબેહી તે તો લગે માત પિતુ તન મેં તેમને હમ જેહી. અને કરુણાનિધિને કહે છે, કૃપાનિધિને કહે છે કે જે માતા પિતાથી ગાત તૈયાર થયેલો હોય એને ભય લાગે, ડર લાગે, આ બધું એમાં સંભવે, પણ હું તેનાથી અલગ છું કહે છે. એ રીતે મારું તો અલૌકિક પુરુષ શું કહે છે, તે તો લગે માત પિતુ તને, એટલે મને કોઈ અસવ્યાન ભય ડર એવું કંઈ મને લાગતું નથી. જબ કૂતે વ્યાપી શકત નહીં અસવ્યાન નદર પજબીતે રહો નિશંકર પવિન અરહિતા હુત કઈ કાલ તબીતે. મારી સ્થિતિ ત્યાંથી આદ્ય અંત અને મધ્યમાં ક્યારેય ભય ડર કે આવું છે જે હું લાગતો હંમેશા અંતકાળે પણ આવી સ્થિતિમાં રહું છું. જે સ્થિતિમાં છું આદ્ય અંત મધ્યથી રહિત છું, એટલે મારામાં આવું ભય અસવ્યાયપણું એ તો આઘાતો જે જન્મે પેદા થાય એનાથી થાય કહે છે. એટલે મારું શરીર એવું નથી કહે છે. એટલે હું તો મારી સ્થિતિમાં સનાતન સલોચિત રહેલો છું, આદ્ય અંત મધ્યથી રહિત છું કહે છે. આગળ લખ્યું કે છે કોઈ કાળે ઈચ્છા થાય, કોઈ કાલે કલ્પંત મન કો ઉપજિત સહેજ સ્વભાવ તદિપતાય મોય શુદ્ધ સંકલ્પ સે લોક સંખ્ય ઉપાઉ. એટલે જ્યારે ઈચ્છા થાય મને કદાચ મનમાં ઉપજન કે થાય તો પછી સંકલ્પ ઉપજન સંકલ્પ થાય, અને સંકલ્પથી આવા એક નહીં અસંખ્ય લોકોની રચના કરવી કહે છે. લોક અસંખ્ય ઉપાડું એટલે સહેજમાં ઈચ્છા થાય એટલે રચું આગળ અમે આપણે મંગલાચરમાં બધા પ્રકૃતિનું પાલક તમે ખલક ઉપાસે કોઈનો સહારો લીધા વગર કહે છે મનમાં ભાવ થાય તો આવા અસંખ્ય લોકને હું ઉપજાવું છું અને એની રચના કરું છું કહે છે. ચૈતન કે અંકુર મનસે રઘુ નહીં રજતાઈ રહુ સદા નિર્લેપ નિરંજન અંજન રઘુન કાઈ. એટલે આટલો મહાન હોવા છતાં કે છે ચૈતન કે અંકુર, આ બધા ગાતો અંકુર, આ બધી રચના મારાથી થઈ. રખવું નહીં રજતાઈ તોય અકળાયપણું એવું મારામાં સહેજે નહીં, અને એટલે જ એને આપણે કૈવલ કહીએ છીએ. આટલું બધું હોવા છતાં એનામાં કોઈ જાતનું બળ નથી, કોઈ જાતનું અભિમાન નથી. એટલે બાબી કહેતી કે રહું સદા નિર્લેપ, કોઈ જાતનું આલંબન નિર્લેપ એવું હું રહું છું કે છે. નિરંજન અંજન રખવું, કોઈ જાતનું મારી અંદર એવો કોઈ મેલ માયા કે આવું કઈ મને સ્પર્શે એમ નથી કહે છે. ઓર કોટી બ્રહ્માંડ સંકિત મોય સંકલ્પતે સજુ પરધાર્યો પદ પંચર ચૂકન અમતરો નિરંજુ. એટલે આવો કઈ કરોડો બ્રહ્માંડ, કોટી બ્રહ્માંડ, અસંખ્ય બ્રહ્માંડ રચ મારા સંકલ્પથી પેદા થાય, પણ પાજો રચું એમાં કોઈ જાતનું મારામાં આલંબન ન રહે, કોઈ બોજો મારા ઉપર ન રહે. હું કહે છે જગતમાં ઋણી નથી કે આ રીતે પર બાજુ પંચ રજુ મારે વિખ્યાત થાય, સંકટનો વેગ પૂરો થાય તો પાછું સમેટી રહ્યું કહે છે. છેલ્લે અહીંયા કહે છે સંકલ્પ પ્રભુતાઈના
રચે પચે નહીં પેજુ અમારા પવન મિલતે અમે ચુવત જન જન ભવતેરુ. અહીંયા બતાવ્યું કે હું આવી બધી રચના કરું, પણ અહીંયા ઉદાહરણ આપ્યું ત્યાંથી જો નિજ ન ભે તો આકાશમાંથી વરસાદ વરસે અને એ વરસાદ બુંદ આકાશને સ્પર્શીને ના રહી શકે. જ્યારે વરસે એટલે છૂટું પડી જાય. એ જ રીતે હું નિર્લેપ રહું કહે છે. કોઈ જાતનું આલંબન ના રહે, કોઈ જાતનો ઋણી ના રહું. અને એવું આ મારી ઈચ્છા થાય ત્યારે આવા શુદ્ધ સંકલ્પથી મારા ત્યાં જગત રચાયેલું છે. હું આદિ પુરુષ છું, આદ્ય મધ્ય અંતથી રહી છું. એટલે મારામાં કોઈ જાતનો આવો જેવો જગતના જીવોની અંદર ભય હોય, ડર હોય, બીક હોય એવું મારામાં સહેજ પણ નથી. આગળ પાછા જેમાં જ આજ સિદ્ધાંત માર્ગ અંદર એ બધા ઘણા બધા ઉદાહરણો આપીને કૃપાનિધિને સમજાવે છે. એટલે આવો જગતનો જે વિશ્વનો નાથ છે, અનાદિ છે, સર્વજ્ઞ છે, સનાતન છે, આદિ અંતમાં જતી રહિત છે. અને એવા સર્વજ્ઞના શરણમાં જે જીવ જાય એ અવશ્ય આ 84માંથી બંધમાંથી ફારગત થઈ અને એના નિજગરની પ્રાપ્તિ કરી શકે. શ્રીમદ કરુણા સાગર ભગવાન દુષ્કૃત સ્વરાજ કૌણેશ કૈવલ કરતા કી જય. કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. નરવેદ સાગર મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. પરમહંસ સુખાનંદ મહારાજ કી જય. વિષ્ણુદાસજી મહારાજ કી જય. શાંતિદાસજી મહારાજ કી જય. શીતલદાસજી મહારાજ કી જય. સરજુદાસજી મહારાજ કી જય. અવિચળદાસજી મહારાજ કી જય. હરિપ્રદાસજી મહારાજ કી સર્વે સંતન કી સર્વે દેવન કી જ્ઞાન સંપ્રદાય કી જય. કાયમ પંથ કી જય. ભાલ તિલક કી જય. પંચમ સસંવેદ કી જય. દુર્ગાદિ સારસાપુરી કી જય. કૈવલ ધામ કી જય. કથા સત્સંગ સમાપ્તિ કા જય જય સત કૈવલ સાહેબ. જય અંતરયામી પ્રભુ જય અંતરયામી આરતી કરીએ વિશ્વપતિ આરતી કરીએ પરમ ગુરુ જગમાં જ્યોત જાની પ્રભુ જય અંતરયામી સૂર્યનાર મુનિવર જ્ઞાન ધરીને ગયા કૈવલ પદ પામી પ્રભુ ગયા કૈવલ પદ પામી આંતર આવરણ તોડી આંતર આવરણ તોડી પ્રભુ જયા અંતરયામી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ નિરંજન સ્વામી પ્રભુ શક્તિ નિરંજન સ્વામી અનંત બ્રહ્માંડમાં કરતા કોટિ અનંત બ્રહ્માંડમાં કરતા કોટિ નહીં ખામી પ્રભુ જય અંતરયામી કૈવલ રૂપ ધરીને આવ્યા કુવેર ગુરુ સ્વામી પ્રભુ કુવેર ગુરુ સ્વામી
सागर महाराज की जय। श्री महान तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद महाराज की जय। श्री विष्णुदास जी महाराज की जय। श्री शांतिदास जी महाराज की जय। श्री शीतलदास जी महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री हरिप्रियदास जी महाराज की जय। सर्व संतन की जय। कैवल धाम की जय। दत्ता धन्य धन्य गुरुदाता अंश अखिल उत्पन्न निज काटा। तुम बिन अवर न दूझो कोई दाया। जीव की अरज सुने सो नहीं लायक। नन्ना देहि निज सार। बिनहु खेवट को उतरे नहीं भव पार। भव सागर है अति गहरो भारी। विमल विघन पठवे कौन पारी। तो जाहिर जगमा कहत पोकारी। कैवल लक्ष्य ग्रहो नर नारी। तो पारांगत छिन में पावो। बहुर भव संकट न आवो। तो पारांगत छिन में पावो। संकट न आવો। ભક્તોની ભીડમાં આવો મારા પરમ ગુરુ। ભક્તોની ભીડમાં આવો રે ઓ Oh
મારિયા એ તારા ગુરુ આવો રે યોગી ને મરિયા એ તારા ના ગુરુ આવો રે સમજાવ્યા મારા પરમ ગુરુ ભક્તોની ભેળમાં ભક્તોની ભેટમાં મારા પરમ ગુરુ ભક્તોની ભેટમાં આવો રે દીપમાં પરિસિદ્ધ મરિયા એ તારા ગુરુ આવો રે સાગદીપમાં રવિ શેઠ મરિયા એ તારા ના ગુરુ આવો રે મારા પરમ ગુરુ ભક્તોની ભેરમાં આવો રે ભક્તોની ભેટમાં આવો મારા પરમ ગુરુ ભક્તોની ભેટમાં આવો રે દ્વીપમાં અવનેશ્વર ને મરિયા એ તારા ના ગુરુ આવો રે ભક્તોની ભેટમાં
વિઠ્ઠલ મળ્યા એ તારા ગુરુ આવો રે ઓ હાથીએ માર્યો મંદિર મળ્યા એ તારા ગુરુ આવો રે હો એ તારા ગુરુ આવો રે મધુવંતી રાણી નો કષ્ટ કાપે મધુવંતી રાણી નો વિધુવંજન નામ ધરાયા મારા પરમ ગુરુ ભક્તો મારા પરમ ગુરુ ભક્તો જય
સુરતા ધરીને
सागर भगवान की जय, नरवेल सागर महाराज की जय, महान तपस्वी राम महाराज की जय, हरिदास महाराज की जय, हरिदास महाराज की